ગરીબ કલ્યાણ મેળાની કીટ મેળવવામાં લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દ્રશ્યો સામે આવ્યા જેમાં લાભાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી। અડાલજ નજીક ગોડાઉનમાં લાભાર્થીઓની લાંબી લાઈનો લાગી છે। વહેલી સવારથી જ લાભાર્થીઓ કીટ લેવા માટે લાઈનો લગાવી। અમદાવાદ જિલ્લામાં ધંધુકા, ધોળકા, સાણંદ, વિરમગામથી લાભાર્થીઓ અડાલજ પહોંચ્યા હતા। વહેલી સવારથી અલગ અલગ તાલુકાના લાભાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। તો બીજી તરફ સવારે 11:30 વાગે અધિકારીઓ આરામથી આવતા લાભાર્થીઓ રોષે ભરાયા। વ્યવસ્થાનો અભાવ હોવાથી પણ લાભાર્થીઓએ આરોપ લગાવ્યો। રાજ્યના ગરીબ લોકોને મદદરૂપ થવા માટે થઈ અને વર્ષોથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર વિવિધ પ્રકારની કીટ આપવામાં આવે છે જેથી ગરીબ લોકો પોતાના પગભર થઈ શકે, પરંતુ આ કીટ વિતરણની અંદર અવ્યવસ્થા સર્જાય છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। એક તરફ ગરીબોને મદદરૂપ થવાની રાજ્ય સરકારની વાત છે, તો બીજી તરફ અધિકારીઓના અને બાબુઓના અણઘડ વહીવટના કારણે અને અણાવડતના કારણે જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને અનેક પ્રકારની હાડમારી તેમને સહન કરવાનો વારો આવ્યો છે। આ ગોડાઉન છે અડાલજ પાસે આવેલું કે જ્યાં આ લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા છે કીટ લેવા માટે, પરંતુ ગઈકાલ મોડી રાતથી લાભાર્થીઓ અહીંયા ઊભા છે અને તેમને હજુ સુધી કીટ મળી નથી। તો થોડા સમય પહેલાં જ આ કીટ વિતરણનું કાર્યક્રમ અહીંયા શરૂ કરવામાં આવ્યો, જેની અંદર હજુ પણ અસંખ્ય લોકો લાઇનમાં ઊભા છે। તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે। આપ ક્યાંથી આવ્યા છો અને ક્યારથી ઊભા? બાપુનગરથી આવ્યા છે અમે 7:30 વાગ્યાથી ઊભા। સવારે 7:30 તો આજે લેવા આવવાનું કીધું હતું કે ગઈકાલે લેવા? ગઈકાલે લેવા આવવાનું હતું, કાલે આવીને પાછા જતા રહ્યા। અચ્છા, કાલે કેટલી વાર સુધી અહીંયા ઊભા હતા? અમે 5:30 વાગ્યા સુધી ઊભા હતા। કેટલા વાગે આવ્યા હતા? અમે કાલે બપોરે 1 વાગે આવ્યા હતા। તો કાલે કીટ 4 વાગે નીકળ્યા હતા, 1 વાગે અહીંયા પહોંચ્યા હતા। કાલે નથી મળી કાલે 1 વાગે જ બોલાવ્યા। કઈ કીટ તમને મળવાની? બ્યુટી પાર્લરની। બ્યુટી પાર્લરની કીટ લેવા માટે તમે ક્યાંથી આવો છો? સાબરમતીથી। અને આજે જ આવ્યા કે કાલે પણ આવ્યા હતા? કાલે પાછા ગયેલા। કાલે 1 વાગે બોલાયા હતા, પછી આવ્યા હતા પણ બહુ ભીડ બી હતી ને બધા વિતરણ વધારે ના થયું એટલે પછી અમને આજે બોલાય એટલે મેં આજે આવ્યા। આજે કેટલા વાગ્યાથી આવ્યા? આજે અમે સવારના 7 વાગ્યાના આવ્યા। આ વિતરણ કેટલા વાગે શરૂ? 10:30 11 વાગે 11:30 વાગે ચાલુ। તો અહીંયા કેટલાય લોકો એવા આવ્યા છે કે જે મોડી રાતથી પણ અહીંયા આવ્યા છે, વહેલી સવારથી આવ્યા છે। ગઈકાલે પણ અહીંયા તેમણે ધક્કા ખાધા હતા, પરંતુ ગઈકાલે તેમને કીટ મળી ન હતી। એવા એક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું। તમને કઈ કીટના લાભાર્થી છો તમે? અમને ઠંડાપીણા અલ્પાહારના કાલના 10 વાગ્યાના અહીં ઊભા છીએ। રાતે 12 વાગે સાહેબ ખુદ રોડ ઉપર મૂકવા આવેલા અમને કે તમને સવારે આ કીટ અહીં બહાર કાઢેલી, પાછી અંદર મૂકી, સાધન ના મળ્યું, સવારે ટેમ્પો આવીને લઈ જજો। હવે ટેમ્પાને લાયાને મને 3 કલાક થયા, 5 મિનિટ રોકાવ હાલતા નથી। એના કારણે શું તકલીફ શું થાય છે તમારે? હાલતા જ નથી, સામાન ક્યારના ઊભા છીએ કે 5 મિનિટ રહીને આપીએ, એવો 3 કલાક કાઢી નાખ્યા છે। તો અમને ક્યાંથી તમે આવ્યા છો? રાયપુર દરવાજા ભજીયા હાઉસ। રાયપુર દરવાજા, અમદાવાદ? જતા 500 રૂપિયાની રિક્ષામાં ગયા, રાતે ઓવર ટાઈમનું ભાડું લીધું। હવે અત્યારે ફરી બીજો ટેમ્પો લઈને આવ્યા તો માલ હાલતા નથી કે 5 મિનિટ રોકાવો, બીજાને આપે છે। હવે પાછા ફરીથી કે લાઈનમાં લાગો। ટેમ્પાનું ભાડું કેટલું? 1000 રૂપિયા। 1000 રૂપિયા કાલે આલ્યા, 1000 રૂપિયા આજે, 2000 રૂપિયા ભાડા આલ્યા એમાંથી। તમે શું લેવાય? હા, એ ભાઈ ટેમ્પાવાળા, અહીંયા અન્ય લોકો પણ છે, એ લાભાર્થી છે, એમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું। શેની કીટ લેવા માટે તમે આવ્યા છો? हिंदी में बोलिए मेरे को। किस प्रकार की किट लेना आए हो? कुछ भी मिलेगी तो मेरे को चलेगी, कुछ भी मिलेगी क्योंकि आप लोग तो नहीं, फॉर्म भरा है आपने? नहीं, फॉर्म नहीं भरा। तो ऐसे थोड़ी मिलेगी, फॉर्म भरेगा उसके बाद मिलेगी। તો આ દ્રશ્યો હજી પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અલગ અલગ જે કીટ છે ગરીબ કલ્યાણ મેળાની અંદર લાભાર્થીઓને આપવાની, ગરીબ કલ્યાણ મેળાનો ગઈકાલે પ્રારંભ થયો। ગઈકાલે મુખ્યમંત્રી ડીસા હતા અને ત્યાં તેમણે આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાયો। ત્યારબાદ અલગ અલગ જિલ્લામાં આ વિતરણ કરવાનું હતું, પરંતુ અહીંયા અમદાવાદના અનેક વિસ્તારથી અને વિવિધ જિલ્લામાંથી પણ લોકો આવ્યા છે અને આ કીટ મેળવવા માટે આવ્યા છો। આપ ક્યાંથી આવ્યા છો? દરિયાપુરથી ઘી કાઢા। અચ્છા, કઈ કીટ આપને લેવાની? ભરતકામનું મશીન। કાલે આવ્યા હતા? હા, કેટલા કલાક કાલે આવ્યા? 4 કલાક ઊભા રહીને પછી પાછા ગયા હતા અમે। અને આજે ક્યારથી આવ્યા? આજે લગભગ 9 વાગ્યાના આવ્યા છીએ। અને અહીંયા શરૂ કેટલા વાગે? એ સર ખબર નહીં, મોડી આવી છું, 11:15। 11 વાગે સવારે ચાલુ થયું છે।
અને અમે 9 વાગ્યાથી આવીને ઊભા છીએ સવાર. કેટલા વાગે આવવાનું કીધું હતું તમને? અમને તો એમ તો 1 વાગ્યાથી કીધું છે, 1 થી 5 નું જ છે. એ તો ગઈકાલનું હતું. આજનું કેટલા વાગે? આજનું 8 થી 6 નું હતું. 8 વાગે સવારના. હા, કાલે જ કીધું. તો સવારના 8 વાગે લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને વિતરણ કીટનું 11 સાડા 11 થી શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે પણ લાંબી લાઈન છે. અહીંયા અવ્યવસ્થા હોવાની પણ ફરિયાદ જે કીટ લેવા આવ્યા છે લાભાર્થીઓ એ કરી રહ્યા છે. અહીંયા કેવા પ્રકારની અવ્યવસ્થા છે? તમે જે હમણાં વાત કરતા હતા કે નાના બાળકો આવેલા, મહિલાઓ આવેલા છે. અરે સાહેબ, વ્યવસ્થાના નામમાં એકદમ ઝીરો છે, એકદમ ઝીરો. પબ્લિકને ખોટી હેરાન કરવાના ધંધા છે, બીજું કંઈ નહીં. હું તો એમ કહું છું, જે તે વિસ્તારના હોય એ તે વિસ્તારમાં સ્કૂલો રવિવારની રજા હોય છે, એના તે જ જગ્યાએ ખરેખર આ તો વિતરણ કરવું જોઈએ. પબ્લિકને સાણંદ, ક્યાં અડાલજ, એ લોકો ક્યાંથી બાવળા, ક્યાં ધંધુકા, ક્યાં લીમડી, ક્યાંથી વસ્તુ લેવા આવે છે. આ ખોટી પબ્લિક નાના છોકરા તાલુકા હિસાબથી સામાન દેવો જોઈએ. અમારા વિરમગામ તાલુકાના આ માણસો આવ્યા, અમારા તાલુકામાં પણ અમે નજીકમાં આવીને નહીં. તમે વિરમગામથી આવ્યા? ન સરોવર, વિરમગામથી 40 કિલોમીટર ન સરોવર. શું કહેતા હતા તમે? અહીંયા શું વ્યવસ્થા? પાણીની બી સુવિધા નથી અહીંયા તો. માણસો છોકરાઓ સાથે આવ્યા તો શું કરે? કાલના અમે અહીંયા કાલે રાત્રે અમે સવારના આવ્યા હતા, 4 વાગે પાછા ગયા. છેક વિરમગામથી આવ્યા છીએ. બે જાતની બે જીવતની બહેને મેં નીચે બેન નાખી, ચક્કર આવી બેન નાખી, લાઈન એટલે લાઈન. તો અમારું કાંઈ નહીં, તો શું કરવાનું? છે સાણદ થી પાછી આવી દીકરી મારી. તમે બધું સારું કરો, પબ્લિક કેટલી હેરાન થાય છે. લાવા બધા મળે, વોટિંગ બતાડા એમ કરે, આવો આવો આવો. તો તારે કાંઈ નહીં, તો થોડું દયા કરો. અહીંના એરિયાને કોર્પોરેશનની જવાબદારી છે કે આવી વ્યવસ્થા કરી શકે, પાણીની વ્યવસ્થા કરવી જોઈએ કે ના કરવી જોઈએ. આટલી વોટ લેવા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. માસીનું કહેવું છે કે સાણંદ, વિરમગામ અનેક જગ્યાએથી નાના બાળકોને લઈને પણ અહીંયા લોકો આવ્યા છે આ કીટ લેવા માટે. આપને દ્રશ્યો બતાવશું. નાના બાળકો સાથે રાખી અને લાભાર્થીઓ અહીંયા કીટ લેવા માટે આવ્યા છે, પરંતુ તેમને અવ્યવસ્થા થઈ છે અને અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. એ કહેવું પણ અહીંના લાભાર્થીઓ જે અહીંયા કીટ લેવા માટે આવ્યા છે તેમનું કહેવું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે એક તરફ ગરીબોને મદદરૂપ થવાની સરકારની યોજના, સરકારની વાતો, અને બીજી તરફ અધિકારીઓ છે તેમણે પૂરતું આયોજન નથી કર્યું, જેના કારણે અનેક લાભાર્થીઓ, જે ગરીબ લાભાર્થીઓ છે એ મુશ્કેલીમાં મુકાયા છે. હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 દિવસ ધક્કા ખાવા પડી રહ્યા છે. તરસ્યા, ભૂખ્યા નાના બાળકો સાથે અહીંયા લાભ જે તેમને મળવાનો છે, સરકારે જે લાભ આપ્યો છે એ મેળવવા માટે રીતસર ટળવળી રહ્યા છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, ગાંધીનગર.